અહીંયા તો આપણે મહારાષ્ટ્ર મીરજ ગામમાં દરગાહે વયા ગયા. વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આપણે તો હોઈ ગયા, કેમ કે સુરત થી આપણે ટ્રેન હતી મહારાષ્ટ્રની, આપણે હોઈ ગયા હતા. બધા તો હોવાની તૈયારી કરતા હતા, પણ જગ્યા આપણને મળતી નહોતી, તો આપણે જગ્યા ગોતતા હતા. પછી તો થઈ ગઈ હતી સવાર. હું તો બધાની પહેલા હું જ ઉઠી ગયો હતો, કેમ કે આપણે એક જરીક શોટ લેવાનો હતો વિડીયોનો, એટલે આ તો બધા ઉઠતા હતા, કેમ કે બધી આખી રાત જઈ ગયા હતા. આપણે તો વહેલા ઉઠી ગયા. પછી તો આપણે ચા પીવી હતી, પણ આપણી કાઠિયાવાડ જેવી તો ચા નો થાય, તો આપણે સવારની પૂરમાં ચા તો આપણે પેલા પીવી જ પડે. પછી તો આપણે શાનદાર લોકેશન જોઈ લીધું. જો આ છે મહારાષ્ટ્રનું લોકેશન, કેમ છે એક નંબર લોકેશન. પછી આ તો આપણે ગુફામાં કરી ગયા, એટલે કે મહારાષ્ટ્રની પહાડની ગુફા આવ્યા. મહારાષ્ટ્રની પહાડની ગુફામાં આપણે કરી ગયા, એટલે કે આપણે પછી તો આવી ગયું તો આપણે ફાઇનલી મહારાષ્ટ્ર. આ છે મીરજ ગામ, મહારાષ્ટ્રનું મીરજ ગામ છે. આ છે એનું રેલવે સ્ટેશન. પછી તો આપણે નાહી ધોઈને થઈ ગયા હતા કમ્પ્લીટ, કેમ કે જવાનું છે આપણે હવે. પછી તો આપણે રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ આપણે લોકર રૂમ ગોતવાનું હતું. પછી તો આપણને મળી ગયું ફાઇનલી લોકર રૂમ. ઓલો ભાઈ તો ગોતતો હતો, તો આ છે આપણું લોકર રૂમ, કારણ કે થેલા બેલા તો રાખવા જ પડે ને આપણે. પછી તો આપણે મહારાષ્ટ્રમાં આવી રિક્ષા હોય, જો આ છે મહારાષ્ટ્રની રિક્ષા, બંધ બાયણા જેવી રિક્ષા હો ભાઈ મહારાષ્ટ્રની. પછી તો ભાઈ આપણે નીકળી ગયા મહારાષ્ટ્રની બજારમાં. બધા આપણે નીકળી ગયા મહારાષ્ટ્રની બજાર ફરવા, કેમ કે અહીંયા તો આપણે દરગાહે જવાનું, તો આપણે મહારાષ્ટ્રની બજારમાં ફરી ગયા. પછી તો આપણે રિક્ષામાં બેસી ગયા, ઓલી તમને બતાવી હતી ને એ જ રિક્ષામાં આપણે બેસી ગયા. એ પણ 5 જણા આપણે રિક્ષામાં બેસી ગયા. આપણે મહારાષ્ટ્રની બજાર રિક્ષામાં જ ફરી લીધી. અત્યારે આપણે હાલમાં મહારાષ્ટ્રની અંદર જોઈ રહ્યા મહારાષ્ટ્રની બજાર, એટલે કે મહારાષ્ટ્રમાં મીરજ ગામ આવ્યું ને, એ છે મીરજ ગામની બજાર. તમને બતાડી દઉં. તો અમુક માણસો એમ કહેતા હતા કે તમારાથી કાંઈ નહીં થાય, તો આપણે ગુજરાતની બારે વયા ગયા ફરવા બેસીએ. તો એક દી આપણે એવું આવશે કે ઇન્ડિયાની બહાર ફરવા જઈ ને એ માણસને આપણે બતાડશે કે આપણે કોણ છે. કાંઈ વાંધો નહીં ગાઈસ, કન્ટિન્યુ વ્લોગ મહારાષ્ટ્ર મીરજ. પછી તો આ છે મહારાષ્ટ્રની ફોર વ્હીલું. આપણે ગુજરાતમાં એવી જ અહીંયા મહારાષ્ટ્રની ફોર વ્હીલ હોય. પછી તો આપણે જમવા વયા ગયા આવડી આ હોટલમાં. પછી તો આપણે આવી ગયા હતા દરગાહે. આ છે દરગાહનું લોકેશન. આ છે દરગાહ. આપણા ગુજરાતમાં જેમ ફૂલ દે ને છૂટા, એમાં આમાં ફૂલ નો દે, આમાં જોટો જ દે ફૂલનો. જો કેમ છે માશાઅલ્લાહ દરગાહ. આ છે દરગાહનું લોકેશન બહારનું. પછી અંદર જતા જ આપણને દરગાહ દેખાઈ જાય. આ છે દરગાહ. ઓલા તમને ઓળખતા જઈશો મોઈન બાપુ. આ છે દરગાહનું લોકેશન. પછી તો આપણે ચા પી લીધી, પણ મહારાષ્ટ્રની અંદર આપણે ચા પી લીધી ને આપણે બધાને પીવડાવી પણ દીધી ચા. ચાખો કેવી ચા છે, ગુજરાતની છે કે મહારાષ્ટ્રની. પછી તો ભાઈ આપણે અહીંયા મહારાષ્ટ્ર